ખાવું પીવું આપણું બહુ મહત્વનું છે. ગુજરાતના લોકો તો લગભગ સૂવું અને ખાવું બે કાર્યમાં દિવસ પસાર કરે છે. વસંત પંચમી માટે આપણે એમ કહેવાય છે કે વણ પૂછ્યું મુહૂર્ત છે. કોઈને ભળતું હોય કે ન ભળતું હોય તે દિવસે એ બેને ભેગા કરી દો તો જિંદગી નીકળી જતી હોય છે. એ જે વસંત પંચમી છે તે દિવસે એનો પહેલો અક્ષર પડ્યો છે. અને આ જે આપણી સામે શાસ્ત્ર આવ્યું એની અંદર મૂળ વાત કરવામાં આવી છે. મારે જેમ હમણાં મેં વાત કરી શિક્ષાપત્રી અલગ બની છે એની, એમ કેટલીક આવી પાયાની વાતો આજે કરવી છે, કારણ કે આ સેશનમાં એ થવી જોઈએ. એટલું યાદ રાખવા જેવું છે કે આપણને સ્વામીએ કેમ જીવવું એ તો કહ્યું, પણ શું ન કરવું એ ચોખ્ખું કહ્યું. મને જ્યારે વિષયની વાત થઈ કે સાંપ્રત સમયમાં શિક્ષાપત્રી, ત્યારે મેં એના પોઈન્ટ્સ તારવ્યા. માસ્તર શું એટલે કે અત્યારના પ્રશ્નો કેટલા અને પ્રશ્નોના જવાબ ક્યાં છે. તો સામાન્ય રીતે જે આપણને મળ્યું તે એટલું કે 11 શ્લોક એવા છે કે જે શિક્ષાપત્રી શું અને શા માટે કહે છે. ધર્મ સદાચારનો માર્ગ જીવનમાં પકડી રાખવો જોઈએ એવું 7 શ્લોકો કહે છે. રોજબરોજના જીવનમાં ભગવાનની નજીક રહેવા માટેના નિત્ય આહુતિ કર્મો શું એ શિક્ષાપત્રીના 13 શ્લોકો કહે છે. જે આત્મનિવેદી ભક્ત છે તેમણે કરવાના નિત્ય કર્મ કુલ 7 શ્લોકોથી કહેવામાં આવ્યા છે. ભાગ પાડી આપ્યા છે સાહેબ. તમે એમ કહો હું ગૃહસ્થ છું તો કાંઈ વાંધો નહીં, તમારે પેલું નૈષ્ઠિક બ્રહ્મચારી માટેનો ભાગ વાંચવાની જરૂર નથી. તમારે લાગુ પડે છે એ મૂકો. એટલે હું આ વાત તમારી સામે કરું છું. સર્વશાસ્ત્રો અહિંસાને મોટો ધર્મ માને છે. આ જાણવા જેવું છે. યજ્ઞમાં અપાતી આહુતિથી મળતું માંસ પણ ન જ ખાઈ શકાય એવું ભારપૂર્વક શિક્ષાપત્રી કહે છે. નૈતિકતા અને સદાચાર માટે કર્મ, વાણી અને વિવેક કેવા હોવા જોઈએ એના માટે 14 શ્લોકો આપ્યા છે. માણસ સામાજિક પ્રાણી છે અને સમાજમાં એને રહેવું છે, વ્યવસાય કરવો પડશે, જીવન નિર્વાહ કરવો પડશે. તો સામાજિક અને વ્યાવસાયિક નીતિ કેવી રાખવી એ 17 શ્લોકમાં કહ્યું છે. જીવ તરીકે આપણે વ્યવહારુ બનવું પડે તો રોજિંદા જીવનમાં એક માણસ તરીકે મારો વ્યવહાર શું હોય એ મને 12 શ્લોકોમાં કહ્યું છે. વારંવાર બોલાય છે કે જેવો સંગ તેવો રંગ. ભગવાન સ્વામિનારાયણ કોનો સંગ ન કરવો એ 2 શ્લોક ટાંકીને સોય ઝાટકીને કહે છે. જરાય ક્યાંય આગી પાછી કે 19-20 કરવામાં આવેલ નથી. અચાનક આપત્તિ આવે અને બધા ધર્મો આપણે છોડવા પડે તો શું કરવું, માણસ ચલિત થઈ જાય ત્યારે એના માટે 3 શ્લોકો છે. ખાવું પીવું આપણું બહુ મહત્વનું છે. ગુજરાતના લોકો તો લગભગ સૂવું અને ખાવું બે કાર્યમાં દિવસ પસાર કરે છે. ગુજરાતના લોકો એટલે હું આવી જાઉં અને મને જોઈને તો તમે નક્કી કરી જ શકતા હશો, પણ આપણો સમય એમાં જાય છે. એટલે કહ્યું છે કે આહારમાં વાંધો નથી, પણ એની આચાર સંહિતા પાળવી કેવી એ 9 શ્લોકમાં આપણને જણાવ્યું. અને સ્વચ્છતા, દેવ, દાનવ, ગુરુ, વ્યવહાર, મર્યાદા એ બધું કહેવા માટે થઈને અનેક પગલાઓ આ શિક્ષાપત્રીમાં મૂક્યા છે. મિત્રો, સમાજમાં જેની બહુ ચર્ચા થાય છે એ વાત પણ હું ખુલ્લી અહીંયા મૂકું છું, જેના ઉપર ધ્યાન દેવું છે. એટલા માટે દેવું છે કે શાશ્વત લોકો ઘણા વ્યાપક ભેગા થયા છે. સમાજમાં જેને ઘણી વાત કરે છે કે સ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓથી વ્યવહાર કેમ કરવો, લેકિન વેરી ક્લિયર કે એના માટેના 16 શ્લોકો છે. અને સ્ત્રીઓને જીવન વ્યવહાર માટે માર્ગદર્શન કર્યા પછીનો વધુમાં વધુ ભાર એને ત્યાગી જીવો માટે કર્યો છે. આ સમજો. નિર્દિષ્ટ 212 શ્લોકમાંથી 27 શ્લોક અને 221 આજ્ઞા વચનોમાંથી 40 વચનો ત્યાગીઓ માટે શિક્ષાપત્રીમાં છે. એટલે એમ કહેવું પડે કે વધુમાં વધુ શિક્ષાપત્રી ત્યાગીને લાગુ પડે છે, મોટો ભાર આપે છે. અને એમાં 27માંથી 12 શ્લોકોમાં સ્ત્રીઓથી કેટલી અને કેવી દૂરી ત્યાગીઓએ રાખવી તે સ્પષ્ટ કહ્યું છે. આ ત્યાગી નૈષ્ઠિક બ્રહ્મચારી એની વ્યાખ્યાઓ આપી છે, એમાં હું પડતો નથી.
પણ આ વાત એટલા માટે આપણે કરવી પડે કે જેથી કરીને પ્રશ્નાર્થો થાય છે. ત્યાં મેં એક જુદો લેખ તૈયાર કરેલો છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, બહેનોનું મોઢું ન જોવું એવું ક્યાંય લખ્યું નથી. બહેનોથી દૂર રહેવાનું છે, બહેનોથી દૂર રહેવાનું છે, બહેનોને દૂર રાખવાના નથી. આ વાત હું એટલા માટે કહું છું, બધાના મનમાં આવા ઘણા પ્રશ્નો છે. તો એના માટે શિક્ષાપત્રી બહુ ક્લિયર છે, એમાં ક્યાંય કાચું છોડ્યું જ નથી. તો આવી જે શિક્ષાપત્રી મારી સમક્ષ મૂકવામાં આવી, એનો જગદીશ ત્રિવેદીએ એક સરસ શ્લોકમાં ભાવાનુવાદ કર્યો. મન એકાગ્રે ધારવું હિતકારી છે ખાસ, સર્જન શિક્ષાપત્રીનું આ કારણ છે દાસ. સર્જન શું કામ કર્યું? આ મુખ્ય વાત માટે કર્યું છે. હવે મારા છેલ્લા 10 મિનિટમાં આપણને શિક્ષાપત્રી આજના સમયમાં ક્યાં કામ લાગે, તો આપણે વિચારીએ કે આજના સમયની મુખ્ય સમસ્યાઓ કઈ. તમને ખબર છે કે રોજ હવે ઇન્ટરનેટ એટલું મોટું ચાલ્યું કે આપણે એટલા બધા વિડીયો વિચિત્ર પ્રકારના જોયા કરીએ છીએ. કોઈની ઉપર કેસ થાય, કોઈની ઉપર કલમ લગાડે. હવે તો પોલીસ કલમ લગાડ્યા વગર કેસ કરે છે, કેસ કર્યા વગર ધરપકડ કરે છે, ધરપકડ કર્યા વગર એની ઉપર ટ્રાયલ ચલાવે, બધું કરે છે. હવે બધું શક્ય છે, વિકાસ થયો ને આપણો. એટલે પણ એમાં વાત ચોખ્ખી એ કહી છે, બરાબર યાદ રાખીએ, કે કાયદાની 511 કલમો એવી છે કે જેનાથી બચવું હોય તો આ 212 શ્લોકમાં એનો ઉપાય દેખાડ્યો છે. ઇન્ડિયન પિનલ કોડની કલમો હો. આગળ જેમ કહ્યું તેમ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને 193 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી, જેમાં 307 શાસ્ત્રોનો સાર છે. હવે તમે કલ્પના કરો સાહેબ, આ ઉંમરે આપણને વાંચવાની મજા ન આવે. વાંચીએ એટલે વિદ્યાર્થીઓને ઊંઘ આવે. ઊંઘને ને વાંચવાને બે જણાને સપ્રમાણનો સંબંધ છે. પણ તો 360 ગ્રંથો વાંચવાનું મૂકીને તમે એક શિક્ષાપત્રી વાંચો તો 360નો તમને લાભ મળે છે. લિસ્ટ બનાવેલું છે કોઈએ, ઇન્ટરનેટ ઉપર છે, કે 107 ગુના છે, એનો જવાબ શિક્ષાપત્રીમાં છે કે આમ કરશો તો નહીં થાય આ ગુનો. હવે 107 ગુના હું રજૂ નથી કરતો, કારણ કે તમે સૌ તો બહુ સારા માણસો છો, ગુના કરો એવા છો નહીં. પણ કોક વાર એમ થાય કે થઈ જાય એમ છે તો શું, જોઈ લેવું કે કયો શ્લોક છે, જાણી લેવું. પહેલામાં પહેલું જો બહુ સારામાં સારું કામ શિક્ષાપત્રીએ કર્યું હોય અને એને આધારે પછીના સંતોએ કામ કર્યું હોય તો એ આપણને વ્યસન મુક્ત કરવાનું કર્યું છે. બે સરસ વૈજ્ઞાનિકોને પણ ટાંક્યા છે અને એ વૈજ્ઞાનિકોમાં આર્કિમિડીઝ એમ કહે છે, ગીવ મી એ સ્ટેન્ડિંગ પ્લેસ એન્ડ આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને ઉભા રહેવાની જગ્યા આપો, હું આખા જગતને ફેરવી શકીશ. એકમાત્ર ઉભા રહેવાની નહીં. પશ્ચિમના ચિંતક ગોથેએ કહ્યું, તું બીજા પાસે ઉભા રહેવાની જગ્યા ક્યાં માગે છે? તું તારા જીવનનો પાયો એવો મજબૂત કર તો દુનિયા આપોઆપ પરિવર્તન પામીને જગ્યા આપી દેશે. આ જે ગોથેની વિચારસરણી છે એ આપણા માટે આ જગતમાં ઉભા રહેવાની જગ્યા ઊભી કરવા માટેનો સંદેશ છે. શ્રીજી મહારાજે કહ્યું, જીવનનો પાયો મજબૂત બનાવવો હોય તો શિક્ષાપત્રીએ તમને ખુલ્લો આવકાર આપ્યો છે. મિત્રો, ત્રિભુવન વ્યાસ અમારા રાજકોટવાસીઓ માટે તો બહુ પવિત્ર નામ, આપણા ગુરુકુળ માટે પણ બહુ પાવનકારી નામ. કારણ કે ગુરુકુળની શક્યતામાં એક ભાગ આદરણીય ત્રિભુવનભાઈ વ્યાસનો, એણે બહુ સરસ લખ્યું છે, એટલે હું ખાસ વાંચવાનું પસંદ કરું. શિક્ષાપત્રી સર્વ સતશાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. સતશાસ્ત્રો. મને માસ્ટર તરીકે પ્રશ્ન થાય, ત્રિભુવનભાઈ હોત તો પૂછે કે સતશાસ્ત્ર એટલે બીજા શાસ્ત્રો હોય, દૂરશાસ્ત્રો હશે, પણ હશે તો જ લખ્યું હશે. ત્રિભુવનભાઈ તો આવી ભૂલ ન કરે. એણે એમ કહ્યું છે કે તેનો ઉપલો છેડો, એટલે શિક્ષાપત્રીનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાનો છે અને નીચલો છેડો સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ટેકવેલો છે. એટલે તમને છેક ઉપરથી નીચે આવો ત્યાં સુધીમાં બંને છેડાને તમે સ્પર્શી શકો એટલા આદેશ એમાં મળ્યા છે. આપણને ખ્યાલ છે કે આપણે મનુષ્ય તરીકે મૂળગત રીતે હીન પ્રકૃતિના,
હીન પ્રકૃતિ. સ્વીકારવામાં કંઈ વાંધો નથી, કારણ કે આપણે લોકો કે છે એમ વાંદરાઓમાંથી જન્મ્યા છીએ, અને જન્મ્યા પછી ઘણા વર્ષો થયા છતાં આપણને ભાઈ વાંદરો આજે પણ જોવો ગમે છે. અમદાવાદમાં ક્યાંક આવે ને જો બધા બહાર આવે, એટલા માટે કે આપણને લાગે છે તો કંઈક પોતીકું આપણા જેવું. એટલા માટે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ તમારે આવી હીન પ્રવૃત્તિ છોડવી હોય તો શિક્ષાપત્રીના આશર ઉપર જાઓ. તમે પુરુષાર્થ કહો છો પણ ફળ નથી મળતું. કેમ? તો કે કેટલાક આવા દૂષણો છે, એ દૂષણોએ તમારી અંદર કાણા પાડ્યા છે. એમાંનું બહુ મોટું દૂષણ હોય તો એ વ્યસન છે. વ્યસન માટે થઈને શિક્ષાપત્રીના શ્લોક 18માં હું આ કોટ કરવા માંગુ છું, કારણ કે ભારત દેશની અંદર સ્વચ્છતા અભિયાન ઊભું કર્યા પછી લગભગ કોઈથી ન થાકે એવા નરેન્દ્રભાઈએ પણ થાકી જઈને કીધું કે બીજું અભિયાન કરો, આમાં મેળ નહીં પડે. અને એમાં ગુજરાત આવે ત્યારે એને ખબર પડે કે હાળા થૂંકવા જ ટેવાયેલા છે. આ લોકોને સ્વચ્છતાને બહુ ભળતું નથી. કીધું હોય કે આ લીલો ડબ્બો છે એ ભીના કચરાનો છે, બ્લુ ડબ્બો છે એ સૂકા કચરાનો, તો આપણે તો ભેગો જ કરીને આપીએ. એટલા માટે આ વ્યસન કેમ છે? 18મો શ્લોક. અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, ઝૂકટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ ન ખાવા કે પીવા પણ નહીં. હવે શિક્ષાપત્રીનો આ એક આપણે પાળી લઈને સાહેબ, તોય મને એમ છે કે બાકીનું બધું પાછળ આવે.